રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોરાજી ખાતે પોઠિયાવાલા મેમન જમાત દ્વારા માનવ સેવા હેતુ વિનામૂલ્યે ચામડીના રોગો માટે કેમ્પ યોજાયેલ હતો। 250થી વધુ દર્દીઓએ ને જરૂરિયાત મુજબ દવાઓ પણ વિનામૂલ્યે અપાઈ। સેવાકીય પ્રવૃત્તિના ઉમદા ઉદ્દેશ સાથે પોઠિયાવાલા મેમન જમાત ખાતે સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી ચામડી રોગોના નિષ્ણાંત તબીબ નિલેશ સાહેબ જોશીનું વિનામૂલ્યે નિદાન કેમ્પ સફળતાપૂર્વક યોજાયેલ હતું, જેમાં જરૂરિયાત મુજબ 250થી વધારે દર્દીઓનું નિદાન અને દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી હતી। કેમ્પની મેમન સમાજ અગ્રણી ઇમ્તિયાઝભાઈ સપનાના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવેલ। કેમ્પને સફળ બનાવનાર આયોજક હાજી ઇમ્તિયાઝભાઈ પોઠિયાવાલા, હાજી અફરોજભાઈ લખુટકુટા, હાજી બાસિતભાઈ પાનવાલાની સખત મહેનતના લીધે રેકોર્ડ બ્રેક 250થી વધારે દર્દીઓએ થયેલ હોય। હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓએ આયોજકોની કામગીરીને બિરદાવેલ હતું। પોઠિયાવાલા મેમન જમાતના પ્રમુખ ઇમ્તિયાઝભાઈ પોઠિયાવાલા, પોઠિયાવાલા મેમન જમાતના સેક્રેટરી બાસિતભાઈ પાનવાલા, હાજી અફરોજભાઈ લખુટકુટા, મુસ્તાકભાઈ વાઘરિયા વરદ હસ્તે કેમ્પમાં વિનામૂલ્યે સેવા આપનાર ડોક્ટર નિલેશ સાહેબ જોશીને મોમેન્ટો અર્પણ કરેલ અને કેમ્પમાં સેવા આપનાર તમામ લોકોનું પોઠિયાવાલા મેમન જમાત દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ હતું। રિપોર્ટર મતીન બાપુ સૈયદ, ધોરાજી। बधी मेहनत थी, बड़े कार्यकर्ता मेहनत थी। जो कैंप फ्री कैंप दवा भी फ्री इंडिया संस्था तरफ थी कि कैंप पूरा थी चीरी हो कैंप के अंदर जो भी मतलब मेहनत करी है, जो सफर कैंप करेले करीने संस्था वती जो व्यक्ति जो युवान जो हेल्पफुल थे इन्हें के पोठियावाला जमात वती
સાલ ઓઢાઈને એને જો બહુમાન કરેલો હતો. સૌથી પહેલાં સિરાજભાઈ બત્તીવાળા જેમ કે જમાજા પોઠિયાળા જમાજા પ્રમુખ ઇમ્તિયાઝભાઈ પોઠિયાવાળા સાલ ઓઢાડીને એને જો બહુમાન કરેલા. તમારું નામ? હાજી ઇમ્તિયાઝ પોઠિયાવાળા, પ્રમુખ પોઠિયાવાળા જમાત. આજ રોજ અમે ચામડીનો કેમ્પ પોઠિયાવાળા જમાતે રાખેલ હતો. ફ્રી નિદાન કેમ્પ સમાજ સેવાના હેતુથી, જેમાં સર્વે સમાજના 250 માણસોએ લાભ લીધો હતો ડૉક્ટર જોશી સાહેબના ડાયગ્નોસિસ હેઠળ. તેમાં મારી એ રીતે પણ છે કે ફરી પણ ડૉક્ટર જોશી સાહેબના દવાખાને જશે તો નિદાન ફ્રી કરી આપવામાં આવશે. ને દવા ફ્રી આપેલ, બધી દવા છે ને દવા સાથે ફ્રી આપે.